જય દ્વારકાધીશ. જય દ્વારકા. અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર વિઠલાણી, દ્વારકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જુનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપને એક રિઝલ્ટ મળ્યું છે, તો એ ભાઈના મોઢેથી સાંભળીએ. શું નામ તમારું મથુભાઈ અને ક્યાંથી આવો છો સણાકા. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? એને પગ દુખતા અને ગોઠણ દુખતા, બરાબર. છાતીમાં ધબકારો ઉપરથી જતો, એસિડિટી પણ થતી, એ બધું હવે સારું થઈ ગયું. બરાબર. ટૂંકમાં બેનને આ સમસ્યા કેટલાક સમયથી હતી? 8, 9, 10 વર્ષ આમ તો હોય છે. 10 વર્ષ થયા. ટૂંકમાં વાય હતો ને ભેગો? વાહ વાહ સમજ્યો વાહ. સંધિયો વાહ હતો. બરાબર છે. હવે અમૃત પુષ્પની કેટલી બોટલ પૂરી કરી આપણે? 5 ને 6 કરી. 6 બોટલ પૂરી થઈ. હવે અત્યારે શું પરિસ્થિતિ છે બેનની? હવે જો પગ મટી ગયા હા, અને હાલવા મટી કે હાલી ન શકતી. બરાબર છે. એટલે હાલી ના શકતા. હવે ઘરનું કામ બધું બંડા કરવા? આ ઘરનું કામ રોટલા માટે ગળવાને રોટલા ન કરીએ. બરાબર છે. ટૂંકમાં રસોઈ કરી ના શકતા, હા, હાલી ચાલી ના શકતા, એ બધું ચાલુ થઈ ગયું છે. બરાબર છે. હવે આપણે બીજા તમે કેના માટે લઈ ગયા હતા? બીજા માટે લઈ ગયા હતા ને? બીજા એક અમારે બેન માટે એને પગની આંગળીની દુખતું. બરાબર. એને કેટલો ફેર પડ્યો બેનને? એને હા મટી એક બોટલ. એક બોટલમાં 100% રિઝલ્ટ છે. હા. અને તમારા ઘરનાને કેટલું રિઝલ્ટ છે? ઘરના રિઝલ્ટ પછી આ એક હાલવા માંડી, હા. એક હાલી ન શકતી. બરાબર છે. અને અને રસોઈ ને બધું કામકાજ કરવા માંડ્યા. હા કામ કરવા માંડી, હાલતી તો આમ ધબકારા ઉપડી.